तव कथामृतं तप्तजीवनं कविभिरीडितं कल्मषापहं श्रवणमङ्गलं श्रीमदादतं भुवि गृह्णन्ति ये भूरिदा जना। श्री रामकृष्ण कथामृत पर આપણે 16 ચર્ચાઓ કરી અને તેમાં આપણે જોયું કે શ્રી મહેન્દ્રનાથ ગુપ્ત મ દ્વારા લિખિત આ કથામૃત કેવી રીતે દેશ વિદેશમાં પ્રસિદ્ધિ પામી રહ્યું છે, પામી ગયું છે। લાખો પ્રતો દેશ વિદેશની અનેક ભાષાઓમાં છપાઈ ગઈ છે અને કેવી રીતે આ પુસ્તક અનેકોના જીવનમાં અમૃતની વર્ષણ કરી રહ્યું છે। આ કથામૃતનો જાદુ, એનું કારણ શું છે, એ જાદુના મુખ્ય સ્ત્રોત એ કોણ, એ શ્રી રામકૃષ્ણ પોતે, એ વાત પણ આપણે કરી। કથામૃતના પ્રથમ ખંડના 4થા અધ્યાય સુધી આપણે આવ્યા। શ્રી રામકૃષ્ણના સંપર્કમાં કેવી રીતે માસ્ટર મહાશય આવે છે, પ્રથમ મુલાકાતમાં જ તેમને કેવી રીતે લાગે છે કે જાણે સાક્ષાત સુખદેવ શ્રીમદ ભાગવતની કથા કહી રહ્યા છે, અને પછી સંન્યાસ ધર્મ, ગૃહસ્થ ધર્મ એ બંનેનો આદર્શ દેખાડવા માટે શ્રી રામકૃષ્ણ આવે છે, એના વિશેની આપણે ચર્ચા કરી અને કેવી રીતે શ્રી રામકૃષ્ણમાં આ બંને આદર્શો એકી સાથે આપણને જોવા મળે છે એની પણ આપણે ચર્ચા કરી। અને આપણે જોઈ રહ્યા હતા કે શ્રી રામકૃષ્ણ દેવ માસ્ટર મહાશયને વારંવાર જાણે કે એમના અહંકાર પર આઘાત કરે છે અને આપણને એમ લાગે છે કે જાણે શ્રી રામકૃષ્ણ દેવ નિર્દય થઈ રહ્યા છે। માસ્ટર મહાશય પોતે પણ કહે છે કે આ શ્રી રામકૃષ્ણ દેવ સાથેનો તેમનો પહેલો અને છેલ્લો તર્ક, આ પછી કથામૃતમાં ક્યાંય આપણને જોવા નથી મળતું કે માસ્ટર મહાશય શ્રી રામકૃષ્ણ દેવ સાથે તર્ક કરે છે। તો પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે તર્ક કરવું શું ખરાબ છે? ત્યાં અલ્મોડા હિમાલયમાં યુવા સંમેલન હતું અને ત્યાં એક વિદ્યાર્થીની આ જ પ્રશ્ન પૂછ્યો કે મારા ઘરમાંથી લોકો બધા કહે છે તું છોકરી છો, છોકરીની જાત થઈને આટલો બધો તર્ક શું કરે છે? તો તર્ક કરવું શું ખરાબ કે સારું? આ પ્રશ્ન હતો। અને ત્યારે મેં કહ્યું કે છોકરી હોય કે છોકરો હોય, તર્ક કરવું સારું, અને છોકરી હોય કે છોકરો હોય, કુતર્ક કરવું ખરાબ। એમાં છોકરી અથવા છોકરાનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત નથી થતો, પણ હંમેશા તર્ક કરવું સારું છે, પણ તર્કને ખાતર કેટલાક લોકો તર્ક કરે છે। ઘણા લોકો આવે છે પ્રશ્ન પૂછવા માટે, એ જાણે યુદ્ધભૂમિ પર સજ્જ થઈને આવતા હોય એવી રીતે આવે છે અમારી પાસે કે ચાલો આજે પરીક્ષા લઈ લઈએ, આવી જાતની મનોભાવના સાથે આવે છે। તો એની સાથે પછી યુદ્ધ જ કરવું પડે, તો એ યુદ્ધમાં તો એ તો યુદ્ધ ચાલે। યુદ્ધ દ્વારા તમને અહંકાર તમારો વધશે કે હું વિજિત થઈ ગયો, વાહ, તરત જ સ્વામીજી હાર માની લીધી કે ના, મારે આજે સમય નથી અને હું સ્વીકાર કરું છું કે તમે મારા કરતાં વધુ વિદ્વાન છો। વાહ, બહુ સરસ, ચાલો, એ તો મળી જશે લાભ। પણ જે જ્ઞાન મળવું જોઈતું હતું એ જ્ઞાન તો ન મળ્યું। એ જ્ઞાન તો ક્યારે મળે કે જ્યારે જિજ્ઞાસા વૃત્તિ એ હોય મનમાં, અને જિજ્ઞાસા વૃત્તિથી પ્રેરાઈને કોઈ આવે છે અને એને સમજણ કરવામાં, એને સમજવા માટે તર્કની આવશ્યકતા છે, તો એ તર્ક એ સાચો તર્ક છે। પણ તર્ક કરવા ખાતર તર્ક એ ખરાબ છે। સ્વામી વિવેકાનંદ સાથે સિસ્ટર નિવેદિતા ખૂબ તર્ક કરતા એને એટલે કે ક્રોસ ક્વેશ્ચનિંગ કરતા, આમ કેમ, આમ કેમ નહીં, આમ કેમ। અને ત્યારે સિસ્ટર નિવેદિતા માફી માગે છે કે મને માફ કરજો, આવી રીતે હું તમારી સાથે ક્રોસ ક્વેશ્ચનિંગ કરું છું। સ્વામી કે નહીં નહીં નહીં, જરૂર કરો। અને પોતાનું ઉદાહરણ આપે છે, આઈ ફાઉટ વિથ માય માસ્ટર ફોર 6 long years and then I accepted him। 6 વર્ષો સુધી મેં શ્રી રામકૃષ્ણ સાથે હું જજુમ્યો છું,
પ્રત્યેક વાતમાં જ્યાં સુધી મારા મનમાં બરાબર વાત બંધ બેસતી નથી, હું સમજ્યો નથી, ત્યાં સુધી એમને પૂછતો હતો. પણ નરેન્દ્રનાથ શ્રી રામકૃષ્ણને જે એમની સાથે જે તર્ક કરે છે એ તર્ક અલગ જાતનો છે. એમાં તર્ક કરવા માટે તર્ક નથી, એમાં સમજવા માટેની એક આકુળતા છે, એક વ્યાકુળતા છે. એમાં શ્રદ્ધાનો નાનકડો અંશ પણ સમાયેલો છે અને જાણવાની જિજ્ઞાસા વૃત્તિની ચરમ સીમા ત્યાં દેખાય છે. અને એટલા માટે શ્રી રામકૃષ્ણ બહુ ખુશ થાય છે. ઠીક છે બેટા, બહુ સારું કર્યું, બરાબર ચકાસણી કરવી અને પછી કોઈ વાતનો સ્વીકાર કરવો. શ્રી રામકૃષ્ણ પણ આ વાતને અનુમોદન આપે છે. પણ આ વાતને અનુમોદન નથી આપતા. જેમ એમણે કહ્યું કે તમારા કલકત્તાના લોકોને આ બહુ કૂટેવ, હંમેશા લેક્ચર દેવું, આ બહુ કૂટેવ. કલકત્તાના લોકો એટલે શહેરના લોકો, ભણેલા ગણેલા, સો કોલ્ડ એજ્યુકેટેડ લોકો, એ લોકોને લેક્ચર દેવાની આદત હોય. કોઈ પણ વસ્તુ જાણ્યું એટલે તરત જ લેક્ચર દેવાનું શરૂ કરી દે. આમ નહીં આમ કરવું જોઈએ, મફત સલાહ પણ આપવાનું શરૂ કરી દે અને પોતાનું જ્ઞાન પ્રદર્શિત કરવાનું શરૂ કરી દે, પોતાના અહંકારને સંતોષવા માટે થઈને. આ વસ્તુ ખરાબ. પણ કોઈ વસ્તુ જાણવા માટે થઈ અને પરિપ્રશ્ન કરવો, એનાથી તો ગુરુ બહુ ખુશ થાય. વાહ, એક સાચો જિજ્ઞાસુ મને મળ્યો છે. તો આ બંને વસ્તુ આપણે જાણી લેવી જોઈએ. વેદાંત સારમાં શિષ્યના લક્ષણો કયા કયા લક્ષણો? સૌથી પહેલા તો નિત્યાનિત્ય વસ્તુ વિવેક. નિત્ય અને અનિત્ય શું છે એ વચ્ચેનો જાણવા માટેની વિવેક બુદ્ધિ હોવી જોઈએ. સેકન્ડ, બીજું, ઈહા મૂત્ર ફલભોગ રાગ વિરાગ. ઈહા અમૂત્ર, અહીંયા અને આ જગત અને આ જગતની પરે જેટલા કંઈ ભોગ પદાર્થો છે એના પ્રત્યેની વૈરાગ્યની ભાવના. ઈહા મૂત્ર ફલભોગ રાગ વિરાગ, એમના પ્રત્યેનો વિરાગની ભાવના, વૈરાગ્યની ભાવના. ત્રીજું છે મુમુક્ષુત્વ. મુમુક્ષુત્વ, મુક્તિની ઈચ્છા, સર્વ પ્રકારના દુઃખો, સર્વ પ્રકારના બંધનોથી મુક્ત થવાની તીવ્ર ઈચ્છાને કહેવાય છે મુમુક્ષુત્વ. તો નિત્યાનિત્ય વસ્તુ વિવેક, ઈહામૂત્ર ફલભોગ રાગ વિરાગ, મુમુક્ષત્વ. અને ચોથી વસ્તુ એમાં કહી ષટ શમદમાદિ ષટ સંપત્તિ. 6 પ્રકારની સંપત્તિ શિષ્યમાં હોવી જોઈએ, ત્યારે જ્ઞાનનું ટ્રાન્સફર થાય. જેમ આપણે વાત કરી કે ટ્રાન્સફર ક્યારે થાય? રિસેપ્શન સેટ એ પણ ઠીક હોય અને રિસીવર સેટ ઠીક હોય અને ટ્રાન્સમીટર પણ બરાબર હોય, ત્યારે ટ્રાન્સમિશન બરાબર થાય. ટ્રાન્સમીટર પાવરફુલ હોવું જોઈએ અને રિસીવર પણ ઠીક હોવું જોઈએ. તો રિસીવર જે જ્ઞાનનું રિસીવ કરવાવાળો છે, જે શિષ્ય છે, એમાં કયા કયા લક્ષણો જોઈએ? તો એના જ માટે કહ્યું નિત્યાનિત્ય વસ્તુ વિવેક, ઈહામૂત્ર ફલભોગ રાગ વિરાગ. ત્રીજું મુમુક્ષતા. અને ચોથું શમદમાદિ ષટ સંપત્તિ. 6 પ્રકારની સંપત્તિ હોવી જોઈએ, 6 પ્રકારનું ઐશ્વર્ય હોય. કઈ પ્રકારની સંપત્તિ? આ ધન દૌલતની સંપત્તિની બીજી પ્રકારની સંપત્તિ. શમ, દમ, ઉપરતિ, તિતિક્ષા, શ્રદ્ધા અને સમાધાન. શમ એટલે પોતાને મનને થોડુંક શાંત કરી શકે એવી જાતનું સામર્થ્ય, થોડુંક. દમ, પોતાની ઇન્દ્રિયોને દમન કરી શકે, સંયમ કરી શકે એવી જાતનું થોડુંક સામર્થ્ય, દમ. ઉપરતિ, મન ક્યાંક પણ જાય છે અને પાછું વાળીને પોતાના અભિષ્ટ પદાર્થ, અભિષ્ટ જે પદાર્થ છે એના પ્રત્યે લાવવું, એ પ્રત્યે લાવવું, એનું નામ ઉપરતિ. તિતિક્ષા, તિતિક્ષા એટલે ફક્ત દુઃખ સહન કરવું તિતિક્ષા નથી. બહુ સુંદર વ્યાખ્યા આપે છે આદિ શંકરાચાર્ય. તિતિક્ષા કોને કહેવાય? સહનમ સર્વ દુઃખાનામ અપ્રતિકારપૂર્વકમ. બધા દુઃખોને સહન કરે. કેવી રીતે? પ્રતિકાર કર્યા વગર. પુત્રવધુ સહન કરે છે, બધું સહન કરે છે, કારણ કે બીજો ઉપાય નથી. પણ બળબડાટ કરીને, કચકચાટ કરીને, રિએક્શન દેખાડીને એ સહન કરવું એ તિતિક્ષા નથી. પણ જાણી કરીને ખરેખર પોતાની વિલ પાવર, પોતાની ઈચ્છા શક્તિ દ્વારા સહન કરવું કે નામ એને દ્રઢતાપૂર્વક સહન કરવું, કોઈ પણ પ્રકારના પ્રતિકાર કર્યા વગર, બળબડાટ કર્યા વગર, કચકચાટ કર્યા વગર. સાસુ બહુનો ઝઘડો ખૂબ ચાલતો હતો બાજુના પાડોશમાં. હંમેશા જુએ છે સાસુનો જ અવાજ આવે છે,
તો બાજુવાળા કહે છે આ સાસુ જ બહુ ખરાબ છે, બહુ બિચારીનો કોઈ દી અવાજ આવતો નથી, અને સાસુને એટલા જોર જોરથી ઘાટા પાડી પાડીને જોર જોરથી રાડો પાડીને અવાજ આવે છે. બધાને એમ લાગે છે કે સાસુ જ, અને આ વહુ બિચારી કેટલી તિતિક્ષાવાળી છે, કેવી તિતિક્ષા, બધું સહન કરેલી છે. પણ એક દિવસે જ્યારે કહ્યું કે ફક્ત ઓડિયો પ્રોગ્રામથી મજા નથી આવતી, ઓડિયો વિઝ્યુઅલ પ્રોગ્રામ જોવામાં મજા આવે, તો આપણે જઈને જોઈએ શું થાય છે. એટલે બારીમાંથી જોયું તો બહુ કંઈ કરતી નથી, ફક્ત ઝાડુ ઉગામે છે. જ્યાં સાસુ કંઈ બોલે એટલે ઝાડુ આમ ઉગામે, બોલતી નહીં મોઢેથી, પણ ઝાડુ ઉગામે છે. આ ઝાડુ ઉગામવું એ પણ પ્રતિકારમાં આવે છે. બળબડાટ કરીને, કચકચાટ કરીને, બળબડબડ કરીને કે ઝાડુ ઉગામીને પોતાનો પ્રતિકાર નોંધાવીને સહન કરવું, ન છૂટકે સહન કરવું, એ તિતિક્ષા નથી. આજે તો કેટલી ગરમી છે, કેટલી ગરમી છે, આ શું ગરમી થઈ ગઈ, બધી ગરમી આજે પોરબંદરમાં જ આવી ગઈ, શું વાત, કેવી ખરાબ સિઝન છે. અને તમે રહ્યો પોરબંદરમાંથી ન જાઓ, પોરબંદરમાં જ રહ્યો, સહન કરો, પણ બળબડાટ કરીને સહન કરો, એ તિતિક્ષા નથી. પણ બળબડાટ કર્યા વગર સહન કરો આનંદપૂર્વક, તો એ તિતિક્ષા છે. તો શમ દમ ઉપરથી તિતિક્ષા, શ્રદ્ધા, આ સૌથી મોટા મોટો ગુણ શિષ્યમાં. થોડીક જો શ્રદ્ધા નહીં હોય તો કોઈ દિવસ ટ્રાન્સફર જ્ઞાનનું થશે જ નહીં. અને સમાધાન એટલે મનની એકાગ્રતા, અને મનને સમાધિત કરવાની, થોડીક એકાગ્રતાની કરવાની શક્તિ. જો મનની એકાગ્રતા નહીં હોય તો જ્ઞાન આપણને મળી નહીં શકે. તો આ કેટલાક ગુણો શિષ્યમાં જો ન હોય તો જ્ઞાનનું ટ્રાન્સફર ન થાય. એટલા માટે, અને જ્યારે એ અહંકાર વધુ હોય છે ત્યારે શ્રદ્ધા ટકતી નથી. અને એટલા માટે જે સદગુરુ હોય છે એ સૌથી પહેલાં અહંકાર ઉપર આઘાત કરે છે, અને એનો કાચો અહંકાર તોડે છે. શ્રી રામકૃષ્ણ કહે છે બે પ્રકારના અહંકાર હોય છે, કાચા આમી, પાકા આમી. બંગાળીમાં કહે છે આમી, આમી એટલે હું, કાચો હું અને પાકો હું. કાચો હું કોને કહેવાય? કાચો હું શું કહે છે? હું એન્જિનિયર છું, હું વકીલ છું, હું પોલીસ ઓફિસર છું. જાણતા નથી હું પોલીસ ઓફિસર છું? જાણો, ધારું તો તમને હમણાં અરેસ્ટ કરીને પોલીસમાં લઈ શકું. જાણતા નથી હું મોટો શેઠ છું? જાણતા નથી તો હું કઈ સર છું? હું શેઠ છું, હું પોલીસ ઓફિસર છું, હું મહાન મોટો ઓફિસર છું, હું મોટો વેપારી છું, હું ભણેલો ગણેલો પ્રોફેસર છું. આ જે હું છે, આ છે કાચો હું. અને પાકો હું કોણ છે? પાકો હું છે કે હું આત્મા છું, ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. હું એ સચ્ચિદાનંદ રૂપ આત્મા છું, અથવા તો હું ભગવાનનો ભક્ત છું, હું ભગવાનનો દાસ છું. આ જે પાકો અહંકાર, એ પાકો અહંકાર સારો. કાચો અહંકાર જ્યાં સુધી હશે, જેટલા પ્રમાણમાં હશે, ત્યાં સુધી જ્ઞાન નહીં થાય. એટલા માટે આપણે વાત કરી ઝેન સ્ટોરી, કે કેવી રીતે ગુરુ કહે છે ચા રેડવાનું. ચા રેડે છે પણ કહે છે હવે વધારે રેડીશ તો ઢોળાઈ જશે. બસ આ જ વાત છે. જો કપ ભરાયેલો હશે, ભરાયેલા કપમાં કોઈ દિવસ ગુરુને એમ ઈચ્છા નહીં થાય. જો શિષ્ય માનતો હશે કે મારું જ્ઞાન તો પૂર્ણ છે, મારો તો કપ ભરાયેલો છે, તો ક્યારેય ગુરુને એમ ઈચ્છા નહીં થાય કે હું આ શિષ્યમાં ચા રેડું, શિષ્યને જ્ઞાન વધારે આપું. તો જ્ઞાનને પ્રાપ્ત કરવાની એ પ્રી કન્ડિશન, પૂર્વ શરત એ છે શિષ્ય માને કે મારે જે શીખવાનું કંઈક બાકી છે. શ્રી રામકૃષ્ણ એ અવતાર વરિષ્ઠ શ્રી રામકૃષ્ણ પણ માને છે જાવત બાચી તાવત શીખી. છેલ્લા દિવસ સુધી કાશીપુરના બગીચામાં કેન્સરથી પીડિત છે, મહાસમાધિનો દિવસ નજીક આવી ગયો, પણ ત્યાં સુધી કહે છે જ્યાં સુધી હું જીવિત રહીશ ત્યાં સુધી હું શીખીશ. શીખવાનું કેટલું બધું છે જગત, તો મારે હજી શીખવાનું બાકી છે. મેં બધું શીખી લીધું નથી. અને આ જ્ઞાનનું પ્રથમ અને સાચું જ્ઞાન ક્યારે થાય? સાચું જ્ઞાન ક્યારે કહેવાય? કે જ્યારે વ્યક્તિને પોતાના અજ્ઞાનનું જ્ઞાન થાય કે ઓહો આટલું બધું હજી જાણવાનું બાકી છે. પહેલાં તો હું જાણતો હતો, હું એમ સમજતો કે મને બધું કેટલું બધું જ્ઞાન છે, અને હવે જેમ જેમ બધું જ્ઞાન થતું જાય એમ મને ખબર પડશે કેટલું બધું જાણવાનું હજી બાકી છે, અને હું તો હજી અજ્ઞાનમાં છું. હું હજી અજ્ઞાનમાં છું, મારે હજુ શીખવાનું બાકી છે. અને એટલા માટે શ્રદ્ધાપૂર્વક શું કહેવામાં આવે છે હું સાંભળું. આ જો શ્રદ્ધા નહીં હોય ત્યાં સુધી રિસીવર સેટ બરાબર થયો નથી, ત્યાં સુધી રિસીવ કરવામાં નહીં આવે. કેટલાય લોકો પૂછે છે ભાઈ આટલી બધી કથાઓ આજકાલ ચાલી રહી છે, તોય સમાજમાં આટલા બધા દૂષણો કેમ છે? આ તરફ કથાઓ ખૂબ વધી રહી છે, કેટલા લાખો લોકો કથાઓ સાંભળે છે, અને આ તરફ સમાજમાં ભ્રષ્ટાચાર પણ ફૂલી ફાલી રહ્યો છે, મૂલ્યો પણ એટલું અવમૂલ્યન થઈ રહ્યું છે. તો આ કેમ?
તો એના ઘણા બધા કારણો છે. એની વિસ્તૃતની ચર્ચા અત્યારે કરવાની આપણે જરૂર નથી. પણ એનું એક કારણ એ છે કે જે લોકો કથાનું આયોજન કરે છે એ લોકો શું કથા સાંભળવા બેસે છે? ના, એ લોકો આયોજનમાં જ હોય છે. એ 56 ભોગ કરાવવાના છે, સમાચાર પત્રમાં ફોટો દેવાનો છે, પહેલી પેરામણી કરવાની છે, આ વ્યવસ્થા કરવાની છે. એ વ્યવસ્થામાં જ એમનો ટાઈમે જાય છે. એમને કથા સાંભળવાનો બિલકુલ સમય જ નથી. તો અને કથા સાંભળવા જે આવે છે એ લોકો શું કથા સાંભળવા આવે છે ખરેખર? એમાંથી કેટલા લોકો ખરેખર કથા સાંભળવા આવે છે? અને સાંભળવા આવે છે તો ખરેખર કાં બંને કાન બંધ રાખે છે અને કાં બંને કાન ખુલ્લા રાખે છે? બંને કાન બંધ રાખવાનો અર્થ છે આ સરસ પંખાની નીચે હવા છે, એર કન્ડિશન, ક્યારેક ક્યારેક એર કન્ડિશન પણ હોય છે રૂમ કથા માટે. તો અમારે ત્યાં રામકૃષ્ણ મિશન ઇન્સ્ટિટ્યૂટ ઓફ કલ્ચર ગોલ પાર્ક કલકત્તામાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ કલ્ચર છે, ઇન્સ્ટિટ્યૂટ ઓફ કલ્ચર, બહુ સુંદર એ સંસ્થા છે. 1 લાખથી વધુ પુસ્તકો છે, બાળ વિભાગની અલગ પુસ્તકો છે, 3 જાતના ઓડિટોરિયમ છે, ફોરેન લેંગ્વેજીસ 20 જાતની લેંગ્વેજ શીખવાડવા માટે લેંગ્વેજ સ્કૂલ ઓફ લેંગ્વેજીસ છે, ફોરેનનું ગેસ્ટ હાઉસ છે, ઘણી બધી જાતના લેક્ચર્સ થતા હોય. તો એ જે હોલ છે એ જે લેક્ચર્સ થતા હોય એ 4 વાગે ખુલે. તો 3:30 વાગ્યાથી બધા એર કન્ડિશન બધા ઓડિટોરિયમ, તો 3:30 વાગ્યાથી કેટલાક વૃદ્ધો એ ત્યાં બેઠા હોય અને ઝઘડો કરવાનો શોખ કરે. કેમ તમે ખોલતા નથી? ભાઈ 4 વાગ્યાનો ટાઈમ છે. નહીં તમારે ખોલવું પડશે. દરરોજનો ઝઘડો. ભાઈ આટલા બધા તમે કહો છો કળિયુગ આવી ગયો છે. આ કળિયુગ છે કે સતયુગ છે? કે આ લોકોને સત્સંગ માટેની એટલી જિજ્ઞાસા છે કે 4 વાગે સત્સંગ છે, 3:30 વાગ્યામાં દરવાજો ખોલો, દરવાજો ખોલો, રાડા કરી રહ્યા છે કે ધરના આપશું અને અમે લોકો સ્ટ્રાઇક કરશું. ધમકી આપે છે, તમે નહીં આપો તમે ઓથોરિટીઝને કહેશું, સ્વામીજીને કહેશું, કેમ તમે ખોલતા નથી? પટાવાળા સાથે ઝઘડો કરે. પાછળથી ખબર પડી એ લોકોને 3 વાગ્યામાં વહુ રવાના કરી દે છે કે હવે બાપા જાઓ હવે ઘરમાંથી. તો જાય ક્યાં? અહીંયા એર કન્ડિશન છે, ચાલો આરામથી સુવા મળશે પાછલી સીટ પર, એર કન્ડિશન મળી ગયો ઓડિટોરિયમ. તો કેટલાક લોકો આવે છે નિદ્રા સારી થાય એટલા માટે. અને કથા સાંભળતી ઘણા લોકોને એ ખૂબ સરસ ટ્રેન્ક્યુલાઇઝરનું કામ કરે. કેટલાય લોકોને કથા સાંભળતા જ નીંદર આવે, ગમે એટલા ટ્રેન્ક્યુલાઇઝર કામ નહીં, પણ કથા સાંભળે, ભગવાનની કથા ખાસ કરીને સાંભળે, તરત જ એને નિદ્રા આવી જાય. તો કથા જે લોકો સાંભળવા જાય છે એ લોકો કાં બંને કાન ખુલ્લા રાખે છે, પાછા કેટલાક હોય છે બંને કાન ચાલુ રાખે છે. બંને કાન ચાલુ રાખવાનો અર્થ શું છે? કહે છે એક ઇનનો ને એક આઉટનો. જે કંઈ સાંભળે એ બીજા કાનથી કાઢી નાખે છે. તો પછી કથાની અસર ક્યાંથી થાય? એ સાસુ દરરોજ એમનો નિયમ જ છે દરરોજ કથામાં જવું. કેટલા વર્ષોનો નિયમ છે. હવે 2 દિવસ માટે બહાર ગામ જવું પડશે. ચિંતા થઈ ગઈ, શું થાય? મારો નિયમ તૂટી જશે. બહુ કહે છે કે તમે ચિંતા નહીં કરો, તમારા બદલે હું કથા સાંભળીશ 2 દિવસ. હા, તું સાંભળીશ ચોક્કસ, તો મારો નિયમ ન તૂટે. બરાબર. ગયા 2 દિવસ માટે બહાર, પાછા આવ્યા 3જે દિવસે. ગઈ હતી કથામાં? હા વાહ, તો બહુ ડાય. પછી આવીને જોઈએ ડબ્બા તો બધા અડધા ખાલી થઈ ગયા. લોટનો ડબ્બો અડધો ખાલી થઈ ગયો, દાળનો ડબ્બો અડધો ખાલી થઈ ગયો. શું વાત છે? તો કે માં હું કથા સાંભળવા ગઈ હતી, ત્યાં પંડિતજીએ કહ્યું કે આવી રીતે જીવ માત્ર પ્રત્યે દયા રાખવી જોઈએ અને સૌથી મોટો ધર્મ પરપીડન સમાન કોઈ પાપ નથી અને દયા સમાન કોઈ પુણ્ય નથી. એટલે એ ગરીબ લોકો આવ્યા હતા ભિક્ષુક, તો એને મેં આ લોટ ને આ બધું આપ્યું છે. અરે મૂરખ, આટલા વર્ષથી હું કથા સાંભળું છું અને હું ન બગડી, અને તું 2 દિવસ કથા સાંભળો કે બગડી ગઈ? અરે આ કથા તો બંને કાન ખુલ્લા રાખીને સાંભળવાની. એક કાનથી સાંભળવાની, બીજા કાનથી બહાર કાઢી દેવાની. આ કંઈ આચરણ કરવા માટે નહીં, તો આપણે ક્યાંય ન રહીએ. અરે એ લોકો તો પોતે બકતા હોય, જે કરે એ કરે. આપણે તો કથા સાંભળવાનું પુણ્ય લેવાનું છે, પણ એ પ્રમાણે આચરણ કરવા માટે નથી. હું આટલા વર્ષમાં ન બગડી, તું 2 દિવસમાં બગડી ગઈ. એટલે કથા બગડવા માટે કે સુધારવા માટે નથી, કથા સાંભળવા માટે જ ફક્ત સાંભળવાની હોય, તો એ કથાનો કોઈ મતલબ નથી. તો રિસેપ્ટિવિટી, કે શ્રદ્ધાપૂર્વક હું સાંભળું કે શું કહે છે કથામાં, કે ત્યાંથી એ ગુરુ શું કહે છે, અને સાંભળીને એને સમજવાનો પ્રયત્ન કરીને એને અમલ કરવાનો પ્રયત્ન કરવાની જે કેપેસિટી, એનું નામ છે રિસીવર સેટ તૈયાર કરવો. એ જ્યાં સુધી રિસેપ્શન બરાબર નહીં થાય ત્યાં સુધી જ્ઞાનનું ટ્રાન્સફર નહીં થાય. એટલા માટે શ્રી રામકૃષ્ણ નિર્દય નથી,
માસ્ટર મહાશયને સૌથી પહેલાં એમને કાચા અહંકારને એક પછી એક આપે છે, એમને તૈયાર કર્યા છે, કારણ કે એમને તો પરફેક્ટ ઇન્સ્ટ્રુમેન્ટ તૈયાર કર્યો છે. આ માસ્ટર મહાશયને એવા સરસ રિસીવર સેટ તૈયાર કરવાના છે, કારણ કે આ રિસીવર સેટ પાછું ટ્રાન્સમિટ કરવાનું છે, એવું જોરદાર પાવરફુલ રિસીવર સેટ કરવાનું છે. આ જ માસ્ટર મહાશય પોતે જ્ઞાન લેશે, પાછા કથામૃતના માધ્યમથી સમસ્ત વિશ્વમાં જ્ઞાન પ્રસારિત કરશે, એ એમને ખબર હતી. એટલા માટે એમાં જરાક પણ 0.001% પણ મિલાવટ ન હોવી જોઈએ. જેવું જ્ઞાન મળે છે એવું જ એ ટ્રાન્સમિટ કરે, અને એટલા માટે બેસ્ટ રિસેપ્શન થાય. એટલા માટે એ ઇન્સ્ટ્રુમેન્ટને સારું બનાવવા માટે એક પછી એક ત્યાં શ્રી રામકૃષ્ણ દેવ એમના અહંકાર ઉપર જાણે આઘાત કરે છે, પણ નિર્દય નથી. પણ આ છે જ્ઞાનનું, આ જ્ઞાન મેળવવા માટેનું સૌથી મોટી શરત કે રિસીવર સેટ બરાબર હોવો જોઈએ, શ્રદ્ધાનું થોડુંક પુટ હોવો જોઈએ. જો શ્રદ્ધા નહીં હોય કે મારે હજી કંઈક મેળવવાનું બાકી છે, થોડીક પણ શ્રદ્ધા નહીં હોય તો એ જ્ઞાનનું ટ્રાન્સફર થતું નથી. જ્યાં સુધી કાચો અહંકાર આપણો છે કે હું તો ખૂબ બધું જાણું છું, મેં તો પીએચડી કરેલું છે, હું તો પોસ્ટ ગ્રેજ્યુએટ છું, મારે વળી આ બધું શું શીખવાનું છે, એવી જાતનો અહંકાર જ્યાં સુધી હશે ત્યાં સુધી એની અસર નહીં થાય. ઠીક છે, થોડાક વાઇબ્રેશન્સ છે, જ્યાં સત્સંગ થાય છે ત્યાં થોડાક વાઇબ્રેશન, હોલી વાઇબ્રેશન હોય છે, પવિત્ર તરંગો હોય છે. એ પવિત્ર તરંગોની થોડીક અસર તો પોતાની મેળે પડશે જ, કોઈ પણ કાર્ય વિફળ નથી જતું. પણ જો કોઈ આવી રીતે રિસીવર સેટ પૂરો ઠીક કરીને કે ના મારે પણ કંઈ શીખવાનું છે, અને એવી રીતે જો આવે છે તો એને ઘણો બધો લાભ મળે છે. એટલા માટે શ્રી રામકૃષ્ણ માસ્ટર મહાશયને આવી રીતે એમનો અહંકાર પર આઘાત કરે છે. અને પછી ત્યાં વાત આવે છે કે વારું તમારી શ્રદ્ધા સાકારમાં છે કે નિરાકારમાં? આ પ્રશ્નની જે મહત્તા આપણે સમજી નહીં શકીએ. આજના સંદર્ભમાં આજે મૂર્તિ પૂજા વિશે કોઈ મૂર્તિ પૂજા કરે તો એને કોઈ એટલું બધું કોઈ ગણકારતા નથી, કરે તો કરે, ન કરે તો ન કરે. પણ એ આ ત્યારના વખતમાં મૂર્તિ પૂજા જે કરે અને એ જો ભણેલો ગણેલો હોય અને મૂર્તિ પૂજા કરે તો એની ઠેકડી ઉડાવતા. ભણેલો ગણેલો વળી જો માટીની પ્રતિમાની પૂજા કરવા બેઠો, જોતો ઠેકડી ઉડાડે. આની પાછળનું મેં કહ્યું હતું કે સામાજિક આપણે જે એની પૃષ્ઠભૂમિ જોવી જરૂરી છે. 19મી શતાબ્દીમાં આ બ્રિટિશ રાજ્ય જ્યારે આવ્યું તો બ્રિટિશ રાજ્યની સાથે પાશ્ચાત્ય સંસ્કૃતિનું આક્રમણ ભારત વર્ષમાં થયું. એ આક્રમણને કારણે ખ્રિસ્તાનુકરણ શરૂ થઈ ગયું. ખ્રિસ્તી બનાવવાનું પણ કન્વર્શનનું બહુ મોટે પાયે ખ્રિસ્તી મિશનરીઓ પણ સાથે સાથે આવ્યા અને બધાને ક્રિશ્ચન બનાવવા લાગ્યા, ખ્રિસ્તી બનાવવા લાગ્યા. આ જ્યારે બધાને ખ્રિસ્તી બનાવી રહ્યા હતા અને પાશ્ચાત્ય સંસ્કૃતિનું અને પાશ્ચાત્ય સભ્યતાનું ભારતીય જે સભ્યતાઓ પર ખૂબ મોટું આક્રમણ થઈ રહ્યું હતું, તે આક્રમણના વિરોધમાં કેટલાક આંદોલનો શરૂ થયા, ઘણા બધા આંદોલનો શરૂ થયા. એ આંદોલનમાંના 2 આંદોલનો પ્રમુખ છે. બ્રહ્મ સમાજનું આંદોલન રાજા રામમોહન રાયે શરૂ કર્યું અને આર્ય સમાજનું આંદોલન દયાનંદ સરસ્વતીએ શરૂ કર્યું. અને એ બેનું મહાન ફાળો છે આપણી ભારતીય સંસ્કૃતિને ટકાવી રાખવા માટે, પાશ્ચાત્ય સંસ્કૃતિની સામે ટકાવી રાખવા માટે અને ભારતીયોને ક્રિશ્ચન બનવામાંથી, એ ધર્માંતરણ કરવામાંથી રોકવા માટે આ બંનેનો ખૂબ મોટો ફાળો છે. તો રાજા રામમોહન રાયે ઉપનિષદોનો અભ્યાસ કર્યો. તેઓ પાશ્ચાત્ય કેળવણી પામેલા હતા, અત્યંત મહાન વિદ્વાન હતા, ઇંગ્લેન્ડ જઈ આવેલા હતા, ક્વીન વિક્ટોરિયાને મળેલા હતા. એમણે આ બ્રહ્મ સમાજની સ્થાપના કરી. શેના માટે? આ જે કાઉન્ટર એટેક, જે અટેક આવી રહ્યો હતો પાશ્ચાત્ય સંસ્કૃતિનો, એના કાઉન્ટર એટેક માટે બ્રહ્મ સમાજની સ્થાપના કરી. અને એમાં એમણે કહ્યું ના, ભારતીય આપણો ધર્મ મોટો છે, કોઈ ધર્માંતરણની જરૂર નથી, આપણા ઉપનિષદોમાં જ્ઞાન રહેલું છે. ઉપનિષદની વાત એમણે કરી. પણ એમણે કહ્યું કે આપણા હિન્દુ ધર્મમાં કેટલીક ખામીઓ છે અને એ ખામીઓને આપણે દૂર કરવી પડશે. અને એ ખામીઓનો આપણે જે અંધવિશ્વાસ, અંધશ્રદ્ધા, સાથે સાથે આઇડોલેટ્રી, જેને ક્રિશ્ચન લોકો કહેતા, જેને પાશ્ચાત્ય પાદરીઓ કહેતા, એ આઇડોલેટ્રી, પથ્થર પૂજા, એ તો બાર્બરસ, એ જંગલિયાત છે, એ જંગલી ધર્મ છે. એ જંગલી ધર્મ આપણે છોડી દેવો જોઈએ. તો આ જે હતું એમના પર પાશ્ચાત્ય કેળવણીની અસર તો હતી જ. એટલે રાજા રામમોહન રાયે જે બ્રહ્મ સમાજની સ્થાપના કરી ક્રિશ્ચન કાઉન્ટર એટેક માટે, એમાં ક્રિશ્ચન અને હિન્દુ સંસ્કૃતિનો બંનેનો મેળ હતો. એવી જ રીતે સ્વામી દયાનંદ સરસ્વતી આર્ય સમાજની સ્થાપના કરી તો શુદ્ધ આર્ય સમાજ, એમાં ફક્ત વેદોની જ એમણે વાત કરી,
પણ વેદોની જ્યારે એમણે વાત કરી ત્યારે એમણે હોમ, હવન ઉપર ભાર મૂક્યો, ગાયત્રી પર ભાર મૂક્યો, પણ દેવી દેવતાઓની ખૂબ ઠેકડી ઉડાવી. અને ખાસ કરીને મૂર્તિ પૂજા, માટીની પ્રતિમાની પૂજાની, એ પ્રતિમા પૂજા અથવા મૂર્તિ પૂજા વિરુદ્ધ એમણે ખૂબ કટાક્ષ લખ્યા. આ એક જ નેગેટિવ પોઈન્ટ, બાકી બધું પોઝિટિવ. એને કારણે શું થયું કે જે લોકો શિક્ષિત લોકો હતા, કેળવણી પામેલા હતા, એ લોકો એમ સમજવા લાગ્યા કે જો કોઈ ભણેલો ગણેલો હોય અને પોતાને સભ્ય માનતો હોય તો એણે મૂર્તિ પૂજા ન કરવી જોઈએ. જો એ કરતો પણ હોય તો જાહેરમાં પ્રગટ ન કરવું જોઈએ કે હું મૂર્તિ પૂજક છું. જો પ્રગટ કરે કે હું મૂર્તિ પૂજક છું તો એને એમ ગણવામાં અરે આ તો જંગલી છે, આ તો પેલો જંગલી સભ્યતાનો, હિન્દુ સભ્યતાનો, પેલા સનાતન ધર્મનો, હિન્દુ ધર્મનો પેલો અંધવિશ્વાસી, પેલો જંગલી અસભ્ય માણસ આવી ગયો અહીંયા આપણા વચમાં. એટલે પોતાની પ્રેસ્ટીજ બતાવવા માટે એ હંમેશા એમ જ કે હું મૂર્તિ પૂજામાં વિશ્વાસ નથી કરતો, તો તમે એક્સેપ્ટેડ. અને બ્રહ્મ સમાજમાં સભ્યપદ લેવા માટે સૌથી પહેલાં ડિક્લેરેશન દેવું પડતું, લિખિત ડિક્લેરેશન, કે હું મૂર્તિ પૂજામાં માનતો નથી અને કોઈ પણ દિવસે કોઈ પણ માટીની પ્રતિમા સામે હું મારું શિર નહીં ઝુકાવું. આવી જાતનું ડિક્લેરેશન રિટર્ન આપે તો જ એને બ્રહ્મ સમાજનું એને સભ્યપદ આપે. નરેન્દ્રનાથ દત્ત જે પાછળથી સ્વામી વિવેકાનંદ બન્યા એ પણ આ બ્રહ્મ સમાજના સભ્ય હતા. અને કોઈ પણ ભણેલો ગણો વિદ્યાર્થી એવો નહીં હોય કે જેના ઉપર બ્રહ્મ સમાજની અસર નહીં હોય, એટલે એ લોકો બધા લખીને આપતા. અને એટલા માટે કદાચ એ લોકો ભૂલથી દક્ષિણેશ્વર પણ જાય તો ભૂલથી દક્ષિણેશ્વર કાલી મંદિરમાં ન જતા, રામકૃષ્ણદેવના ઓરડામાં આવે, પણ ભૂલથી મંદિરમાં ન જાય તો મોટા મોટી ભૂલ ગણે. સ્વામી બ્રહ્માનંદજી રાખાલ, સ્વામી વિવેકાનંદના ગુરુભાઈ, એ પણ કોલેજના વિદ્યાર્થી હતા, તો એ પણ રામકૃષ્ણદેવ પાસે આવતા, એ પણ બ્રહ્મ સમાજના સભ્ય હતા. અને એમણે પણ રિટર્ન ડિક્લેરેશન આપ્યું હતું કે હું કોઈ દિવસ કોઈ પ્રતિમાન સામે શિર નહીં ઝુકાવું. પણ પાછળથી રામકૃષ્ણના સંપર્કમાં આવ્યા. હવે રામકૃષ્ણદેવને સમાધિ થાય છે તો એમના સેવક તરીકે કોઈ નથી, તો એમને ઝાલવા પડે, એટલે ઝાલીને હાથ લઈને જાય છે, મા કાળીના મંદિર સુધી લઈ જાય છે. હવે મા કાળી સામે જ્યારે રામકૃષ્ણ સાષ્ટાંગ પ્રણામ કરે છે તો એમણે પણ પ્રણામ કર્યા. એમણે પ્રણામ કર્યા અને દૂરથી નરેન્દ્રનાથ બધું જુએ છે. જ્યાં આવ્યા તેનો કાન પકડ્યો. કેમ રે? તે રિટર્ન ડિક્લેરેશન આપી, બ્રહ્મ સમાજનો મેમ્બર છો કે હું કોઈ દિવસ કોઈ માટીની પ્રતિમા સામે નમીશ નહીં, પાછો નહીમો, હું બધું કહી દઈશ, બધાએ સમાજમાં બધી જગ્યાએ ફેલાવી દઈશ કે આ બ્રહ્મ સમાજનો મેમ્બર થઈને આવી રીતે પ્રતિમા. ના ના ના, કોઈને કહેતા નહીં, કોઈને કહેતા નહીં, ભૂલ થઈ ગઈ, ભૂલ થઈ ગઈ. ત્યારે રામકૃષ્ણ કહે છે અરે એને બિચારાને મા પ્રત્યે શ્રદ્ધા થઈ છે તો એને શું કરે, તારે ન પ્રણામ કરો તો તું ન કર, પણ એને બિચારાને કરવા દે, એને પ્રણામ કરવા દે. અરે કેવી રીતે પ્રણામ કરો? બ્રહ્મ સમાજનો મેમ્બર છે, એની સભ્યપદ હું એનું રિજેક્ટ કરીશ. આનાથી તમને ખ્યાલ આવશે કે મૂર્તિ પૂજા વિશે કેટલો ભયંકર રેઝિસ્ટન્સ હતું ત્યારે. અને એટલા માટે થઈને કોઈ પણ મૂર્તિ પૂજક જો એમ કહે, કોઈ પણ જો એમ કે ભણેલો ગણેલો કે હું મૂર્તિ પૂજક છું, તો એના માટે મોટું લાંછન હતું. આ પૃષ્ઠભૂમિમાં હવે તમને સમજણ પડશે. એટલે રામકૃષ્ણ તરત જ પૂછે છે તમને સાકારમાં શ્રદ્ધા છે કે નિરાકારમાં? અને માસ્ટર કહે છે જી, અને તો ભણેલા ગણેલા એમ થયેલા, તો એને તો સવાલ જ નથી નિરાકારમાં શ્રદ્ધા, કે જી મને નિરાકારમાં શ્રદ્ધા છે. શ્રી રામકૃષ્ણ કહે છે વારું ઠીક છે, તમને નિરાકારમાં શ્રદ્ધા, તમારી શ્રદ્ધા રાખો, પણ જેને સાકારમાં શ્રદ્ધા છે એની શ્રદ્ધાને ડગાવતા નહીં. યાદ રાખજો, સાકાર પણ સાચું, નિરાકાર પણ સાચું. એવડી કેવી રીતે બની શકે? કોઈ પણ પક્ષી જો ધોળું હોય તો કાળું ન હોઈ શકે, કાળું હોય તો ધોળું ન હોઈ શકે. ક્યાં સાકાર અને ક્યાં નિરાકાર? તમે ક્યાં કહો ઈશ્વર નિરાકાર છે, એક વાત કરો, ક્યાં કહો કે ઈશ્વર સાકાર છે, તમે કહો બંને છે, એ કેવી રીતે બને? એ તો બની ન શકે, અસંભવ, અશક્ય. શ્રી રામકૃષ્ણ કહે છે અરે આ બધું શક્ય અશક્ય તમારી ડિક્શનરીમાં છે, ભગવાન ડિક્શનરીમાં અશક્ય નામની કોઈ વસ્તુ નથી. તમારા માટે જે વાત અશક્ય છે, આ ભગવાન છે, અક્ય અશક્ય શેના માટે છે? જે કંઈ આપણે જગતમાં સૃષ્ટિ સ્થિતિ પ્રલયના નિયમોની અંદર, જે માયાના જગતની અંદર આપણે બધા છીએ, આ બધા બંધાયેલા છીએ. જે ઈશ્વર છે આ બિયોન્ડ ટાઈમ સ્પેસ એન્ડ કોઝેશન, સૃષ્ટિ સ્થિતિ કારણની પરે જે ઈશ્વર છે એને આ કોઈ નિયમ લાગુ પડતા નથી. એ ધારે તો નિરાકાર સ્વરૂપ ધારણ કરે, ધારે તો સાકાર સ્વરૂપ કરે, અને ક્યારેક સાકાર અને નિરાકારની પરે પણ કેટલું બધું થઈ શકે. એના માટે કાંઈ પણ અશક્ય નથી.
આ વાત માસ્ટર છે ને બરાબર સમજવાનું આવી, ઠીક છે જવા દે, હવે કોણ તર્ક કરે. પણ એમણે કહ્યું ઠીક છે ભલે એ લોકો મૂર્તિ પૂજા કરે, પણ કમસે કમ જે લોકો મૂર્તિ પૂજા કરે છે એને આપણે સમજાવી તો દેવું જોઈએ ને કે ભાઈ તમે મૂર્તિની પૂજા નહીં કરતા, તમે એના અંદરના ઈશ્વરને પૂજજો. ત્યારે શ્રી રામકૃષ્ણ પછી ગુસ્સે થઈને કહે છે તમે લોકો બધા કલકત્તાવાળા લેક્ચર દેવામાં માનો છો, બીજાને લેક્ચર દેવાની, પોતાનું ઠેકાણું નથી. પોતે જ્ઞાની થઈ ગયા છો, તમે ઈશ્વરને સમજ્યા છો, ઈશ્વર શું છે ઈશ્વરનું જ્ઞાન થયું છે, હજી પોતાને જ ઈશ્વરનું જ્ઞાન નથી, બીજાને જ્ઞાન દેવા શરૂ કરી દીધું, લેક્ચર આપવાનું. તમે નિરાકારની અનુભૂતિ કરી છે કે ઈશ્વર કેવા છે તમે બધું સમજી લીધું. આ કંઈ હિસ્ટ્રી, જ્યોગ્રાફી કે ઝુલોજી કે ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથમેટિક્સ છે કે બસ તમે પુસ્તક વાંચીને સમજી લીધું? કેટલા કેટલા હજારો વર્ષો સુધી તપસ્યા કરી ઋષિમુનિઓ, ત્યારે એની નાનકડી અનુભૂતિ કરી કે ઈશ્વર એ બ્રહ્મ એ શું છે. અને એટલા માટે શ્રી રામકૃષ્ણ કહેતા, પાછળથી આપણે જોશું, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરને બહુ સુંદર વાત કરે છે કે આ સુધી બાકી બધી વસ્તુ એઠી થઈ ગઈ છે, એક વસ્તુ એઠી થઈ નથી. એઠી થઈ છે એને કહેવાય, એને એઠી કોને કહેવાય કે કોઈ વસ્તુ આપણે ખાધી હોય, મોઢામાં મૂકીએ તો એઠી થઈ જાય. તો શ્રી રામકૃષ્ણ પોતાની ગામઠી ભાષામાં કહે છે બાકી બધી વસ્તુ એઠી થઈ છે, બ્રહ્મ એઠો થયો નથી. કેમ? બ્રહ્મ વિશે કોઈ મોઢેથી બોલી શક્યું નથી કે બ્રહ્મ કેવો છે. તો બ્રહ્મ સગુણ છે કે સાકાર છે, નિરાકાર છે, એનું એ તો અવર્ણનીય છે. નમો નમો પ્રભુ વાક્ય મનાતીત. આપણે દરરોજ આરતી ગાઈએ છીએ, શ્રી રામકૃષ્ણની આરતી, એમાં પણ સ્વામી વિવેકાનંદ આ જ વાક્ય મૂકી દે છે, નમો નમો પ્રભુ વાક્ય મનાતીત. વાક્ય અને મનોવાક્ય બંનેથી જે અતીત છે, ઉપનિષદમાં વાત કરી છે, આ બિયોન્ડ સ્પીચ, બિયોન્ડ થોટ્સ, આપણા મનની પરે, મસ્તિષ્કની પરે, વિચારોની પરેની આ જે બ્રહ્મની જે અનુભૂતિ છે એને તમે મોઢામાં કેવી રીતે લાવશો? તો કેવી રીતે તમે કહી શકો નિર્ગુણ નિરાકાર જ છે, સગુણ સાકાર નથી? કબીર બહુ સુંદર વાત કહે છે, નિર્ગુણ મેરા બાપ, સગુણ મેરી માँ. સગુણ મેરી માँ, નિર્ગુણ મેરા બાપ, दोनों माँ बाप मैं मानता हूँ. તો કબીરે બંનેને સ્વીકાર કર્યા. ક્યારેક ક્યારેક મૂર્તિ પૂજા વિશે એમણે કઠોરાઘાત કર્યા છે, પણ તેમ છતાં જ્યારે ફિલોસોફીની વાત આવે છે કહે છે સગુણ નિર્ગુણ નિરાકાર બંને માને છે. તો શ્રી રામકૃષ્ણ જ્યારે કહ્યું સગુણ સાકાર નિર્ગુણ નિરાકાર બંને હું માનું છું, તો એ માસ્ટર મારી સમજમાં નથી આવતું. તર્ક કરવા જાય છે ત્યારે શ્રી રામકૃષ્ણ કહે છે કે આ બ્રહ્મ એ તર્કની વસ્તુ નથી, એ તો અનુભૂતિની વસ્તુ છે. અને એટલા માટે કહે છે અગર આ માટીની પ્રતિમાની પૂજા પણ એ લોકો કરતા હોય તો એ લોકો શું એમ માનીને કરે છે કે હું માટીની પ્રતિમાની પૂજા કરું છું? અરે એ લોકો તો માટીની પૂજાની અંદર પણ પોતાના ઈશ્વરને જોઈએ. અને કદાચ જો ભૂલથી એમ સમજતા હોય તો જેની પૂજા થઈ રહી છે એને ખબર નથી પડતી આ કોની પૂજા થઈ રહી છે, મારી પૂજા થઈ રહી છે કે નહીં. તમારે તો ઈશ્વરને પ્રસન્ન કરવા છે. ઈશ્વર શું જાણતો નથી? અને ઉદાહરણ આપે છે કે એક નાનકડો બાળક હજી બોલતા શીખો નથી, પા 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 પૂરો પાપા પાપા પણ નથી બોલી શકતો, પા બોલે છે, પા ચા આમ કરીને અડધું અડધું બોલે છે. તો પા કરીને બોલે છે, પૂરો પાપા નથી બોલતો. મોટો બાળક છે પાપા કહે છે, અને નાનો બાળક હજી પા એટલું જ બોલે છે, પાપા બીજું નથી બોલી, આખું નથી બોલી શકતો. તો બાપ શું આ નાના બાળકને તેડશે નહીં? એલા એ આખું બોલ પાપા, ત્યારે હું તને તેડીશ. એ જાણે છે કે મને જ બોલાવે છે. તો એ બોલાવવામાં કદાચ ડિફેક્ટ પણ હોય, કદાચ એ બાળક એ ભક્તમાં ડિફેક્ટ હોય, પોતાના ઈશ્વર વિશેની ધારણા પડી ન હોય, પણ ઈશ્વર તો જાણે છે કે મને બોલાવે છે, તો ઈશ્વરની કૃપા એના પર નહીં થાય. તો તમે કોણ છો સમજાવવાળા? ઈશ્વરે જેણે સૃષ્ટિ સ્થિતિ પ્રલય, જેણે સૃષ્ટિ કરી ઉત્પન્ન કરી છે, મા બાપ ઉત્પન્ન કર્યા છે, મા બાપમાં સ્નેહ મૂક્યો છે, સૂર્યચંદ્ર તારા બનાવ્યા છે, આટલું બધું એણે કર્યું છે, અને આટલું એને નહીં આપે જ્ઞાન કે આ પ્રતિમા પૂજા? આ પ્રતિમા પૂજાના વિરોધમાં માસ્ટર માસ એને હવે માસ્ટરનો અહંકાર કદાચ આ વખતે સંપૂર્ણ ઓગળી ગયો. એટલે શ્રી રામ કહે છે કે જેથી જ્ઞાન મળે, ભક્તિ મળે તેનો પ્રયાસ કરો ને બીજાને સમજાવવા શું જાઓ છો? પેલા પોતે ભક્તિ મળે અને જ્ઞાન મળે એનો પ્રયત્ન કરો, બીજાને સમજાવવાનું છોડો. એ પછી એ બીજી સ્ટેજ છે. અત્યારે પ્રથમ સ્ટેજમાં પોતે તો સમજો કે બ્રહ્મ શું છે. તો માસ્ટરનો અહંકાર કદાચ આ વખતે સંપૂર્ણ ઓગળી ગયો. તે વિચાર કરવા લાગ્યા કે આ જે કહે છે તે તો સાચું જ છે, મારે બીજાને સમજાવવાની શી જરૂર? મેં શું ઈશ્વરને જાણ્યો છે કે મને તેના ઉપર ભક્તિ આવી છે? પોતાને સુવાનું ઠેકાણું નહીં ને બીજાને બોલાવે, હું પોતે સમજું નહીં ને બીજાને સમજાવવા જાઉં, એ તો ભારે શરમની વાત અને હીન બુદ્ધિનું કામ. આ તે શું ગણિત કે ઇતિહાસ કે સાહિત્ય કે બીજાને સમજાવાય? આ તો છે ઈશ્વર તત્વ. તેઓ શ્રી જે કહે છે તે બરાબર લાગે છે. માસ્ટર મહાશય પછી લખે છે, ઠાકુરની સાથે માસ્ટરનો આ પહેલો અને છેલ્લો વાદ.
અહીંયા વાત પૂરો થઈ ગયો. હવે રિસેપ્શન સેટ બરાબર તૈયાર થઈ ગયું, એકદમ રિસીવર સેટ એકદમ તૈયાર થઈ ગયું બરાબર. જે શ્રી રામકૃષ્ણ કહે છે સમજવાનો પ્રયત્ન કરે છે. ખબર પડી ગઈ કે ના, ઇન્સ્ટ્રુમેન્ટમાં ડિફેક્ટ છે. આપણે જ્યાં ત્યાંથી મળે છે એને પૂરેપૂરું રિસીવર કરવાનો પહેલાં પ્રયત્ન કરો અને પછી એના ઉપર આપણે વિચાર કરીએ. શ્રી રામકૃષ્ણ કહે છે તમે માટીની પ્રતિમાની પૂજા કહેતા હતા ને, અગર તે માટીની હોય તો પણ તે પૂજનીય ઉપયોગ છે. જુદી જુદી જાતની પૂજાનું ઈશ્વરે જે વિધાન કર્યું છે, જેનું જગત છે તેણે જ આ બધું બનાવ્યું છે. પાત્રના ભેદ પ્રમાણે જેને જે માફક આવે તે પ્રમાણે માં રસોઈ બનાવે. એક માને 5 છોકરા. તહેવાર આવ્યો, માં તે વખતે જેને જે માફક આવે તે પ્રમાણે કોઈને માટે લાડુ, કોઈને માટે શીરો, તો કોઈના માટે દૂધપાક બનાવે. સમજ્યા? માસ્ટર કહે જી હા. 5 બાળકો હોય છે, કોઈકને દૂધપાક બનાવીને આપ્યો, કોઈકને શીરો બનાવીને આપ્યો, કોઈને લાડુ બનાવીને આપ્યો અને એકને શું આપ્યું? એકને ખીચડી બનાવીને આપી. કેમ? તાવ આવ્યો છે, તબિયત ખરાબ છે, એનું પેટ ખરાબ છે હમણાં, એટલે એને થોડી ખીચડી જ આપી દીધી. તો માનો પ્રેમ બરાબર જ છે, પણ જેને જે પ્રમાણે ડાયજેસ્ટ થાય એ પ્રમાણે આપ્યું. એવી જ રીતે આ બધી વ્યવસ્થા થઈ છે. નિર્ગુણ નિરાકાર કેટલાક લોકો ધ્યાન કરી શકે, ઠીક છે, એના માટે વ્યવસ્થા છે, એનું જ્ઞાન એટલું બધું છે. પણ કેટલાક સાધકો છે નિર્ગુણ નિરાકારનું ચિંતન નહીં કરી શકે. જ્યાં નિર્ગુણ નિરાકારનું ચિંતન કરવા જશે તો મન ક્યાંનું ક્યાં ભાગી જાય છે. ન્યુયોર્ક, લંડન, મુંબઈ, કલકત્તા, ચારે તરફ ફરવા જાય છે. એ નથી કોન્સન્ટ્રેટ કરી શકતું. એના માટે કોઈ કોન્ક્રીટ સિમ્બોલ હોય, ના, એક પ્રતિમા જોઈ લીધી, એક ફોટોગ્રાફ જોઈ લીધો, એક કોઈ દીપ, કોઈ પણ એક જાતનું પ્રતીક લઈ લીધું અને એ પ્રતીકને જ્યારે પ્રતીક પર જ્યારે કોન્સન્ટ્રેટ કરવા જાય છે તો કોન્સન્ટ્રેશન જલ્દી આવે છે. તો જે લોકોને એટલું બધું મનની એકાગ્રતા નથી એના માટે એ પ્રતિમા પૂજા છે અને એ પ્રતિમા પૂજા દ્વારા પણ એ ધીરે ધીરે આગળ વધી શકે છે. બધી એમણે જ વ્યવસ્થા કરી છે. સ્વામી વિવેકાનંદ પરિવ્રાજક રૂપે એ ફરી રહ્યા હતા. કલકત્તાથી નીકળ્યા જુલાઈ 1990માં, 1890માં. ગયા કાશી, બનારસ, ગાજીપુર, હિમાલય, ઉત્તર પ્રદેશ, મેરઠ, ત્યાંથી આવ્યા માઉન્ટ આબુ, આબુથી ગયા રાજસ્થાન. તો રાજસ્થાનમાં રાજા મંગલસિંહજી સાથે એમનો ભેટો થઈ ગયો. એ જયપુરના મહારાજા હતા. તો જયપુરના મહારાજા મંગલસિંહ એમનો આદર સત્કાર તો કર્યો. એમના દિવાનજી કહ્યું બહુ મોટા વિદ્વાન છે સ્વામી વિવેકાનંદ, એમની સાથે આબુમાં મુલાકાત થઈ છે. તેમને આગતા સાગતા કરી અને પછી બેઠા. તો બેઠા છે તો મંગલસિંહે કહ્યું અચ્છા સ્વામીજી, મજાકમાં કહ્યું અચ્છા સ્વામીજી, મને તો આ મૂર્તિ પૂજામાં વિશ્વાસ નથી, મારું શું થશે? સ્વામી વિવેકાનંદ કાંઈ નહીં થાય. શું થશે? જેવા છો એવા ને એવા રહેશો, એમાં શું છે? તમે તમારે જે શ્રદ્ધા એ પ્રમાણે. ના ના ના, હું આ મૂર્તિ પૂજા, આ બધી માટીની પ્રતિમાની પૂજા, એ બધું આ લોકો કેમ કરતા મને સમજમાં નથી આવતું. જ્યારે કટાક્ષ શરૂ કર્યા ત્યારે સ્વામી વિવેકાનંદ કહ્યું દિવાનજી, હા, રાજાની છબી ત્યાં ટંગાતી હતી મોટી, ઓઇલ પેઇન્ટિંગ હતું. ઓઇલ પેઇન્ટિંગ લાવો તો પેલું, એટલે ઉતાર્યું દિવાનજી. દિવાનજી, સભામાં બધા બેઠા છે, મોટા મોટા વિદ્વાનો, એ સ્વામી વિવેકાનંદ જ કરી શકે, બીજા કોઈ ન કરી શકે. મહારાજા મંગલસિંહ, આ નાનકડો ફકીર, સ્વામી વિવેકાનંદ ત્યારે શિકાગો ધર્મસભાના વિશ્વવિખ્યાત વિવેકાનંદ નહીં, જેને કોઈ ઓળખતું નથી, જેની પાસે ખાવાની રોટલી નથી, જે 3-3 દિવસમાં એકાદ વાર રોટલી મળે તો ખાય છે, ભૂખ્યા રહે છે, જેનો કોઈ આશરો નથી, આવી પરિવ્રાજક વિવેકાનંદ, જેને કોઈ જગતમાં ઓળખતું નથી, એવા વિવેકાનંદ. ભિખારી, આપણી ડિક્શનરી પ્રમાણે ભિખારી, કોઈ ભિખારી આવે એનો કોઈ આશરો ન હોય. અમે લોકો તો ડિલક્સ એડિશનના સંન્યાસી છીએ કે અમારે આશ્રમ હોય, પોતાનું બધું હોય, ગાડી હોય, આમ હોય, તે હોય. અમારે વાત નથી થતી. કોઈક એવો ફકીર સાધુ કે જેનું પોતાનું કાંઈ નથી, કોઈ આશ્રમ સાથે સંકળાયેલ નથી, એને ખાવા પીવાનું ઠેકાણું નથી, કપડાનું ઠેકાણું નથી, ક્યારે નેક્સ્ટ મિલ ક્યારે મળશે કે એવા પરિવ્રાજક વિવેકાનંદની આપણે વાત કરી છે. એ પરિવ્રાજક વિવેકાનંદ રાજા સાથે બેઠા છે, એની હિંમત જુઓ. અને સભાસદો બધા બેઠા છે, મોટા મોટા વિદ્વાન, એની સામે કહે છે દિવાનજી પેલું પેઇન્ટિંગ ઉતારો. દિવાનજીના પર થૂકો. આખી સભા સ્તબ્ધ થઈ ગયા. શું કહે છે આ સંન્યાસી? મરવાનો આ છે, આજે ફાંસીની સજા, ફાંસી સિવાય કાંઈ નહીં. રાજા સામે બેઠે છે, રાજાની સામે કહે છે દિવાનજીને રાજાના ફોટા ઉપર થૂકો. દિવાનજી તો થરથર કાપવા માંડી ગયા. અરે તમને કહું છે ને થૂકો આના ઉપર. અરે સ્વામીજી આ ક્યાં કહેતે हैं? अरे ये तो राजा की तस्वीर है. अरे राजा की तस्वीर तो क्या हुआ, इसमें तो रंग है,
लकड़ी है, लकड़ी के ऊपर कपड़ा दिया हुआ है, कपड़ा के ऊपर तेल दिया हुआ है, ऑयल पेंटिंग है, ये इसके ऊपर थूको। अरे ये ठीक है, लकड़ी है, कलर है, ये आप कहते, परंतु उसमें राजा का छवि है। अरे तो क्या हो गया, लकड़ी के ऊपर थूको। थरथर कापे છે રાજાને કે રાજા જોયું કેટલું એને સમજાવ્યું કે ભાઈ આ લાકડું છે, લાકડાની ઉપર કેનવાસ છે, કેનવાસની ઉપર થોડું તેલ છે, એના ઉપર થોડોક રંગ નાખ્યો છે, એના ઉપર થૂકો, તોય થૂકતો નથી. બોલો કેવો દીવાનજી તમારો. રાજા એકદમ સ્તબ્ધ થઈ ગયો. રાજા તમને ખબર છે કેમ નથી થૂકતા? એ લોકો તમને ખૂબ સન્માન આપે છે, તમારા પ્રત્યે એમને ખૂબ માનની લાગણી છે, અને તમે આ પેઇન્ટિંગમાં નથી, તમે અહીંયા ઊભા છો, પણ આ પેઇન્ટિંગમાં તેઓ તમારી પ્રતિકૃતિ જુએ છે, એટલા માટે આના ઉપર થૂકતા નથી ને એટલા માટે એને સન્માન આપે છે. તમે રાજા અહીંયા ઊભા છો, આ પેઇન્ટિંગમાં તમે નથી, તેમ છતાં આ પેઇન્ટિંગને આટલું સન્માન આપે છે, કારણ કે એની પ્રતિકૃતિ, તમારી પ્રતિકૃતિ આમાં છે. એવી જ રીતે જે લોકો મૂર્તિ પૂજા કરવા જાય છે, એ લોકો એમ નથી જતા, એ પથ્થર આજે અમે તમને ફૂલ ચડાવીએ છીએ, લે, ના, એ પથ્થરમાં પોતાના ભગવાનની પ્રતિકૃતિ જુએ છે, એટલા માટે શ્રદ્ધાપૂર્વક પોતાનું નિવેદન કરે છે, એટલા માટે એ પ્રતિમાનું એ લોકો અપમાન નથી કરી શકતા. રાજા મંગલસિંહ ત્યારે ને ત્યારે સભાની સામે સ્વામી વિવેકાનંદના ચરણોમાં પ્રણામ કરે છે. आज स्वामी जी आपने हमारे नेत्र खोल दिए, मुझे ज्ञान हो गया, नहीं नहीं नहीं, अब मैं कभी मूर्ति पूजा का विरोध नहीं करूंगा. આખું સીન બદલાઈ ગયો. આ ક્યારે કરી શક્યા સ્વામી વિવેકાનંદ? વિચાર કરો, જે નરેન્દ્રનાથ સ્વામી બ્રહ્માનંદજીને રાકાલને કાન પકડે છે, કેમ ગયો તો મૂર્તિની પૂજા કરવા માટે, એ જ સ્વામી વિવેકાનંદ રાજા મંગલસિંહને કાન પકડાવે છે, ચાલ પ્રતિમા પૂજા કર. ચેન્જ કેવી રીતે થયું? આ ટ્રાન્સફોર્મેશન બન્યું શ્રી રામકૃષ્ણના સંપર્કમાં આવવાથી, ગુરુના સંપર્કમાં આવવાથી શિષ્યમાં કેવું પરિવર્તન આવે કે કોલેજનો વિદ્યાર્થી જે પ્રતિમા પૂજાનો સખત વિરોધી, એ મોટા મોટા રાજા મહારાજાને પ્રતિમા પૂજાનું આ શિક્ષણ આપે, એ પરિવર્તન છે શ્રી રામકૃષ્ણના ગુરુના સંપર્કમાં આવવાથી સ્વામી વિવેકાનંદ. એ અદ્ભુત પરિવર્તન, એની પાછળની કથા આપણે જાણીએ છીએ. કેવી રીતે સ્વામી વિવેકાનંદ અત્યંત કઠિન પરિસ્થિતિમાં આવે છે, આર્થિક પરિસ્થિતિ એટલી બધી ખરાબ, પિતાજીનું મૃત્યુ થઈ ગયું, દેવું થઈ ગયું, કાકા લોકોએ બધી સંપત્તિ હડપી લીધી છે, કાંઈ કરતાં કાંઈ નથી, ખાવા પીવાનું, ભૂખે મરી રહ્યા છે, અને ત્યારે શ્રી રામકૃષ્ણ યાદ આવે છે. બધાએ કહે છે, અરે તારા તો ગુરુ શ્રી રામકૃષ્ણ છે, એની સાથે તો જગન્માતા સાક્ષાત વાર્તાલાપ કરે છે, જા એમની સાથે કહે તો એ જગન્માતાને કહીને તને ઘણું બધું ધન અપાવશે, તારી બધી સમસ્યાઓ દૂર થઈ જશે. સ્વામી વિવેકાનંદ કોઈ દિવસ રામકૃષ્ણ પાસે આ વાત માટે નહોતા ગયા, પણ અત્યારે હવે લાચાર થઈને રામકૃષ્ણ પાસે જઈને કહે છે, અમે સાંભળ્યું છે કે તમારી સાથે જગન્માતા ખૂબ વાત કરે છે, તો જરા કહો ને, તમારી જગન્માતાને મારી પરિસ્થિતિ ઠીક કરી દે. રામકૃષ્ણ કહે છે, બેટા તું તો જાણે છે, કોઈ દિવસ મેં જગન્માતાને ભક્તિ સિવાય કોઈ વસ્તુ માટે પ્રાર્થના કરી નથી, એટલે મારા મોઢેથી તો એવી પ્રાર્થના નહીં નીકળે કે કોઈની પરિસ્થિતિ ઠીક કરી દો કે ધન આપો, દોલત આપો, પણ તું મારી માને નથી માનતો, તું મારી માનું અપમાન કરે છે, તું મારી માને માટીની પ્રતિમા કહીને કહે છે, એટલા માટે તારી આવી અવસ્થા છે. જા, મારી મા તો ચિન્મયી છે, એ તો સાક્ષાત જગદંબા છે, એ તો બધી પ્રાર્થના સાંભળે છે. જા, આજે અમાવાસ્યા છે, આજે મંગળવાર છે, ખાસ માનો દિવસ છે, મંદિરમાં જા, રાતના જાજે, અને તું જે માગીશ એ મા તને આપશે, જા. સ્વામી વિવેકાનંદ, નરેન્દ્રનાથ પ્રતિમા પૂજામાં જરાય વિશ્વાસ નથી, ઈશ્વરમાં વિશ્વાસ હજી નથી થયો, પણ એક વાતનો વિશ્વાસ થઈ ગયો, રામકૃષ્ણદેવ કોઈ દિવસ જૂઠું નથી બોલતા. આજ સુધી જોયું નથી રામકૃષ્ણદેવ જૂઠું બોલે છે. કોઈ પણ જાણે કે એમ નાનકડી શ્રદ્ધા બંધાઈ ગઈ. રામકૃષ્ણદેવે જ્યારે કીધું છે કે આજે મને માના દર્શન થશે, તો ચોક્કસ થવા જોઈએ. જોવું, વાંધો શું છે? એક્સપેરિમેન્ટ કરવામાં વાંધો શું છે? પ્રયોગ કરવામાં વાંધો શું છે? ચાલો ને. અને રાતના જાય છે એ દક્ષિણેશ્વરના મંદિરમાં, કોઈ દિવસ માના મંદિરમાં નહોતા ગયા, આજે પહેલી વાર મા કાળીના મંદિરમાં જાય છે. અંદર જઈને જુએ છે, અરે એ માટીની પ્રતિમા નથી, સાક્ષાત ચિન્મયી મા બેઠા છે, અને ભક્તિના આવેશમાં મા મા કહીને લોટપોટ થઈ જાય છે, પ્રણામ કરે છે, મા મને ભક્તિ આપો, મા મને ભક્તિ આપો. અને આવી રીતે ઘણી વાર સુધી પ્રાર્થના કરી મંદિરમાંથી બહાર આવી જાય છે. શ્રી રામકૃષ્ણ પાસે આવીને કહે છે, આ
માએ મને દર્શન દીધા, ખરેખર આજે હું ધન્ય થઈ ગયો, ધન્ય થઈ ગયો, આનંદ વિભોર થઈ ગયા છે. પછી રામકૃષ્ણ કહે છે, અચ્છા માએ દર્શન દીધા, વાહ બહુ સરસ. અચ્છા તે ધન સંપત્તિ માગવાની માગી લીધી? અરે એ તો હું સાવ ભૂલી ગયો. અરે તું જેના માટે ગયો તે ભૂલી ગયો, જા પાછો જા, જા માં બેઠા છે હજી, જા 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 જા. ફરી પાછા જાય છે નરેન, અને ત્યાં માનું રૂપ, આ માં મને ભક્તિ આપો, મને ભક્તિ આપો, બીજું કાંઈ નથી જતું. ચરણોમાં લોટપોટ થઈ પાછા આવી જાય છે. બસ હવે તો તારી આર્થિક પરિસ્થિતિ ઠીક થઈ ગઈ, માએ આપી દીધું. અરે એ તો માગતા હું ભૂલી ગયો. અરે કેવો છે, મેં સાંભળ્યું તું બહુ બુદ્ધિમાન વિદ્યાર્થી છો, કેટલો બુદ્ધિમાન છોકરો, આટલી નાનકડી વાત યાદ નથી આવતી, અને જે વસ્તુ માટે જાય છે ભૂલી જાય છે, જા પાછો જા, હજી માં બેઠા છે. ફરી પાછો જાય છે. હવે રટણ કરતા, માં મને ધન આપો, માં મને ધન આપો, માં મને ધન દોલત આપો, માં મને ધન દોલત આપો, રટણ કરતા કરતા ભૂલાઈ ન જાય. જ્યાં પગથિયા ચડવા જાય છે, અરે હું શું માગવા જાઉં છું? સમસ્ત જગતની માતા, સાક્ષાત જગદંબા, જે ધારે તો મને ગમે તે આપી શકે, જ્ઞાન આપી શકે, ભક્તિ આપી શકે, વિવેક આપી શકે, વૈરાગ્ય આપી શકે, મને આખા જગતનું જ્ઞાન આપી શકે, અને એની પાસે હું જઈને ફક્ત થોડાક રૂપિયા માગવા જાઉં છું. અરે આ તો રામકૃષ્ણ દેવ કહેતા હતા જેમ એવી વાર્તા જેવું થઈ ગયું કે ખેડૂત પાસે રાજા ગયો અને પૂછે છે, તારે શું જોઈએ છે? બોલ, માગ, જે માગે તો માગી લે, હું તને બધું આપીશ. અને ખેડૂત કહે છે, જ્યારે ખૂબ પ્રસન્ન થયા છો તો મને 2 શેર રીંગણા આપી દો. અરે રાજા પાસે 2 શેર રીંગણા માગવાના? અરે રાજા પાસે તું માગીશ એટલા ગામડા મળી જશે, તને ધન દોલત ઘોડા ગાડી મળશે, એને બદલે તું 2 શેર રીંગણા. રાજા પાસે જેને 2 શેર રીંગણા માગવી, જેમ સમસ્ત જગતની માતા પાસે હું પૈસા માગીશ? છી. માં મને પૈસા નથી જોતા, મને ધન દોલત નથી જોતું, માં મને ભક્તિ આપો, જ્ઞાન આપો, વિવેક આપો, વૈરાગ્ય આપો, મને બીજું કાંઈ નથી જોતું. અને એવી રીતે પ્રાર્થના કરી લોટપોટ થઈને આવે છે રામકૃષ્ણ પાસે. બસ તારી બધી સમસ્યાનું સમાધાન થઈ ગયું, માએ ધન દોલત આપીને? નરેન્દ્રનાથ કહે છે, જરૂર અહીંયાથી તમે કંઈ કારસ્તાની કરો છો, કેવી ચાવી ફેરવો છો, મારું મગજ ત્યાં બદલાઈ જાય છે, તમે જ કરો છો, હવે હું જવાનું નથી, તમારે જ મને કરવું પડશે, તમે જ બધું કરવાવાળા છો, અહીંયાથી બધી ચાવી ફેરવો છો મારા મગજની, તમારે મને કહેવું જ પડશે કે મારા ઘરની સ્થિતિ ઠીક થાય. જ્યાં સુધી ઘરની પરિસ્થિતિ ઠીક નહીં થાય ત્યાં સુધી હું કંઈ નહીં કરી શકું, મારે સંન્યાસ લેવો છે, મારી પરિસ્થિતિ ઠીક કરી દો. અને ત્યારે રામ કહે છે, જા, અભયદાન આપું છું, જા. તારા ઘરમાં ઘરવાળાઓને, પરિવારવાળાઓને કોઈ દિવસ જાડા વસ્ત્ર અને જાડા અન્નની કોઈ દિવસ ખામી નહીં રહે. અને પછી નરેન્દ્રનાથે સંન્યાસ લીધો સ્વામી વિવેકાનંદભાઈના, અને ખરેખર આજ સુધી એમના પરિવારવાળા એ લોકો કહે છે, અમને મળીએ છીએ ત્યારે, કોઈ દિવસ એ લોકોની આર્થિક પરિસ્થિતિ ઠીક થઈ નથી, બહુ ગરીબીમાં રહ્યા. એમના બધા ભાઈ અપરિણિત હતા. ભૂપેન્દ્રનાથ દત્ત મોટા રિવોલ્યુશનરી થઈ ગયા, મહેન્દ્રનાથ દત્ત પણ અપરિણિત રહ્યા, બંને ભાઈઓ, 3 ભાઈઓમાંથી, અને બહેનોમાંથી પરિણિત થઈ, પણ ભાઈઓ 3 અપરિણિત. તો પૈસા ટકેથી ગરીબ હતા, પણ જાડા વસ્ત્ર, જાડા અન્નની કોઈ દિવસ કમી નથી રહી એ પરિવારમાં, અમી 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 નથી રહી